શહેરના મુખ્ય માર્ગ ગણાતા એમજી રોડ પર એક પાગલ શખ્સે ભારે આતંક મચાવ્યો હતો, જેમાં બે લક્ઝરી કારના કાચ ફોડી લાખો રૂપિયાનું નુકસાન કર્યું હતું। ત્યારે લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના હૃદય સમાન એમજી રોડ પર આવેલ ખીજડી પ્લોટ વિસ્તારમાં વહેલી સવારે એક માનસિક અસ્વસ્થ શખ્સે તોડફોડ કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ભદ્રેશભાઈ રૂપારેલની કારના કાચ પથ્થર મારીને ફોડી નાખવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ જ શખ્સે બાજુમાં પડેલી કમલેશભાઈની કારને પણ નિશાન બનાવી હતી અને તેના કાચ તોડી મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું। અગાઉ પણ આ જ વિસ્તારમાં આવેલી જાણીતી પિઝા પીલ રેસ્ટોરન્ટના કાચ પણ આ પાગલ શખ્સે તોડી નાખ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે પાગલ શખ્સની અટકાયત પણ કરી હતી। જો કે કાયદાકીય જોગવાઈઓ મુજબ માનસિક અસ્વસ્થ વ્યક્તિ સામે ગુનો દાખલ કરી શકાતો નથી અથવા તેને જેલમાં રાખી શકાતો નથી। આ મર્યાદાને કારણે પોલીસે તેની અટકાયત કર્યા બાદ તેને ફરી છોડી મૂકવો પડ્યો હતો। પોલીસની આ લાચારીને કારણે સ્થાનિક રહીશોમાં રોષ છે। જો કે આવા વ્યક્તિઓ ફરી નુકસાન કરશે તો જવાબદાર કોણ? માત્ર મિલકતને નુકસાન જ નહીં, પરંતુ આ પાગલ વ્યક્તિઓ હવે જાહેર મર્યાદાઓ પણ ઓળંગી રહ્યા છે। ભદ્રેશ કાંતિલાલ રૂપા, મારું નામ ભદ્રેશ કાંતિલાલ રૂપારેલ, હું એમજી રોડ ઉપર રહું છું। બ્લુ ક્લબની સામે હરિકૃપા મકાન મારું છે। ત્યાં ગાંડાએ આવી ને પાછળની ડેકીની ઉપરનો કાચ તોડી નાખેલો છે ને આવી રીતે અવારનવાર નુકસાન કરે છે। આગળ રાકેશ પાના કરે ગાડીનો કાચ તોડેલો છે એટલે બૈરાને જોઈ ને કપડાં નિવસ્ત્રો થઈ જાય છે તે ગમે ત્યારે પાણાના ઘા કરે છે। તો આનો યોગ્ય કોઈ પણ રસ્તો આને કાઢી અથવા છેલ્લે રાતની ટ્રેન જાતી એમાં ગાંડાને બેસાડી દો। આજે ગાડીમાં માર્યું છે, કાલ પબ્લિકને મારે, પબ્લિકની માટે પણ ઘણી વાર પાણા ઉલારેલા છે। તો આનો કોઈ પણ રસ્તો યોગ્ય કરવા મહેરબાની કરશો। આ નગરપાલિકાની જવાબદારી હોય તો નગરપાલિકા કામ પૂરું કરવું પડે। પોલીસ ખાતાને કીધેલું, પોલીસ ખાતું ને નગરપાલિકા સંયુક્ત કરી ને આને કંઈ પણ રસ્તો કરે આ હડકે મૂકી ને આવશે તો 2 દિવસ પછી 4 દિવસ પછી આવશે। આની પહેલા પિઝા પ્લેટમાં પિઝા દુકાનમાં પણ ત્યાં કાચ તોડી નાખ્યા, ત્યારે એને લઈ ગયા, પાછો આવી ગયો। તો આનો કોઈ પણ યોગ્ય નિર્ણય કરી આને બારોબાર ટ્રેન જતી હોય એની અંદર બેસાડી દો તો જેથી કરીને પાછો આવે નહીં। મારું નામ કમલેશ નરેન્દ્રભાઈ કાચા, રાકેશ પાન, એમજી રોડ દુકાનની સામે મારું પોતાની ગાડી પડેલી હતી। એક ગાંડા જેવો શખ્સ છે એને ટૂંકમાં તમારો કાચ ગાડીનો તોડી નાખ્યો છે। એક આગળ ગાડી છે હરિકૃપા ટાવર, ત્યાં કાચ તોડી નાખ્યો છે। પણ એ ગાંડો નથી, મારી ગાડીમાં ઘણી વાર મારા કવર 3 થી 4 વાર લઈ ગયો ને ફાડી નાખે છે, નુકસાની કરે છે। આગળ ટૂંકમાં પિઝા સ્ટોર છે ત્યાં નુકસાની કરે છે, પાછી પાણા ફેંકતો હોય બધા ઉપર, હવે નીકળે એના ઉપર પાણા ફેંકતો હોય। 1-2 વાર પોલીસ કમ્પ્લેન કરેલી છે પણ ટૂંકમાં એને લઈ જાય છે, પાછો મૂકી જાય છે, પણ એનો કાંઈ કાયમી નિરાકરણ આવતો નથી। પણ કાયમી નિરાકરણ લેવા માટે ટૂંકમાં કાંઈ નગરપાલિકાને કે પોલીસને જે શક્ય હોય, જેમ કે અમે કેટલીક વાર ટૂંકમાં કાચનું રિપેરિંગ અમે કરાવી શકીએ। બૈરાને જોવે તો એના સાથે અશબ્દ વ્યવહાર કરે છે ને ટૂંકમાં પકડવા જાય છે ને એવું બધું કરે છે। દિવસના પાણા ઉલારે છે, રાતે પાણા ઉલારે છે, કોકને લાગી જાય તો શું થાય? સ્થાનિક વેપારીઓ અને રહીશોની માંગ છે કે તંત્ર માત્ર કાયદો નથી તેમ કહીને હાથ અધર ન કરી લે। આવા માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને પકડીને તાત્કાલિક ધોરણે યોગ્ય આશ્રમમાં ખસેડવા જોઈએ, જેથી શહેરની શાંતિ જળવાઈ રહે અને કોઈ મોટી જાનહાનિ ન થાય। જો તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો પોરબંદરના મુખ્ય બજારોમાં વેપાર કરવો અને મહિલાઓ માટે રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ બની જશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।